નમસ્કાર મિત્રો વાતની શરૂઆત કરતા પહેલા જ થોડીક સ્પષ્ટતાઓ કરી લઈએ। આજનો વિડીયો કેટલાક વ્યક્તિ વિશેષ અથવા તો સંપ્રદાયના સંદર્ભમાં છે, પરંતુ કોઈ વ્યક્તિની, કોઈ કથિત મહંતની અથવા તો કોઈ ધર્મની અવહેલના કરવાની, બદનામી કરવાનો આપણો આશય નથી। આપણે સામાજિક સભાનતા અને કાનૂની સભાનતા કેળવાય, પરસ્પર આદર અને પ્રેમની ભાવના વિકસે અને એકબીજા પ્રત્યે આદર ભાવથી જોઈએ, આત્મસન્માનની ભાવનાથી જોઈએ, એક અરસપરસનું માનવીય ગૌરવની કદર થાય, એવા આશય સાથે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ। અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે વિડીયોના વિષયનો, છતાંય સ્પષ્ટતા સાથે આપણે આગળ વધીએ કે સમગ્ર ભારતમાં ગુજરાત અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની ભૂમિ સંતો અને સુરાઓની ભૂમિ તરીકે પ્રખ્યાત છે। અને ઝવેરચંદ મેઘાણી જેવા અનેક કથાકારો, સાહિત્યકારોએ અનેક સારી બાબતોને ગ્રામીણ તળભૂમિથી બહાર લાવી અને એને ઉજાગર કરી છે। જે લોકો નહોતા જાણતા એવી અનેક સારી બાબતોનું વિશ્લેષણ કર્યું છે, એનું લોકો સમક્ષ રજૂ કર્યું છે। સમગ્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો એક પ્રદેશ એવો છે જ્યાં વધુમાં વધુ સંતો થયા છે અને વધુમાં વધુ ધાર્મિક જગ્યાઓ આવી છે, આશ્રમો આવેલા છે, મંદિરો આવેલા છે, આ બધું આવેલું છે। સૌરાષ્ટ્રની પ્રમાણમાં બીજા તળ ગુજરાતની અંદર એટલા આશ્રમો અથવા મંદિરો નથી આવ્યા, એ સૌરાષ્ટ્રની વિશેષતા છે। સાથે સાથે સૌરાષ્ટ્રની વિશેષતા એ પણ હતી કે એક સમયે આ પ્રદેશ બારવટિયાઓથી પણ ગુંજતો હતો, પરંતુ એમાં પણ કેટલાક પ્રમાણિક બારવટિયાઓ હોવાની ઇતિહાસમાં નોંધ મળી આવે છે। મૂળ વિષય ઉપર આવીએ કે સૌરાષ્ટ્રના વીરપુરની અંદર જલારામ બાપાનું એક પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને આ એક એવી જગ્યા છે કે જે વાદ વિવાદમાં સુધી નથી આવેલી, ત્યાંની સામે કોઈ વાદ વિવાદ થયા હોય એવું જાણવા નથી મળ્યું। ભૂગર્ભમાં એ કોઈ વાતો બની હોય તો ખ્યાલ નથી, પરંતુ જાહેર જનતા જાણતી હોય અથવા તો ઓન રેકોર્ડ નોંધાયું હોય એવા વાદ વિવાદો અથવા તો બીજા કોઈ સ્કેન્ડલ આ જગ્યા નામે નથી નોંધાયા। અને છતાંય આ જગ્યાનું અને જે જગ્યા જેના નામથી જલારામ નામના એક મહાન ભગત થઈ ગયા અને એના નામે ત્યાં સદાવતું ચાલે છે। અને એવું પણ સાંભળવા મળ્યું છે કે ત્યાં દાન લેવામાં નથી આવતું, અને જો દાન ના લેવામાં આવતું હોય તો ત્યાં રોજ જે સદાવતું એટલે અંશ ક્ષેત્ર ચલાવવામાં આવે, એ પણ કઠિન વસ્તુ કહેવાય, એ વસ્તુ શક્ય ના બને, છતાં આવી વસ્તુ જાણવા મળે છે। આપણે એ વિષય આપણા માટે અગત્યનો નથી, પરંતુ જલારામ બાપા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ જે વિધાનો કર્યા અને જલારામ અને એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના આશીર્વાદો હતા અને એના કારણે એ જગ્યાનો અને એમના અંગક્ષેત્રનો વિકાસ થયો। આવું જે વિધાન કરવામાં આવ્યું એના કારણે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ વાદ વિવાદ થયો, મીડિયાની અંદર પણ એની ખૂબ નોંધ લેવાઈ, સોશિયલ મીડિયાની અંદર, અને અનેક જગ્યાએ એનો વાદ વિવાદ થયો। અને આના કારણે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભાઈ હતા જ્ઞાન પ્રકાશ નામના, એમણે ખરેખર માફી માગવાની પરિસ્થિતિમાં આવવું પડ્યું અને એમણે વીરપુરના જલારામ મંદિરે આવી અને એમણે માફી માગવાનો પ્રયાસ કર્યો। માફી માગવાનો એમણે પ્રયાસ કર્યો એ આવતા સમયે એક બ્લેક કલરની ગાડીની અંદર એના કાચવાળી ગાડીની અંદર, જે કાનૂની રીતે અવૈધ છે, કાનૂની રીતે માન્ય નથી, અને એ પણ સાથે સાથે નંબર પ્લેટ સિવાયની ગાડીમાં આવ્યા। એટલે એમણે પહેલો ગુનો તો જલારામ ભગતનો કર્યો, બીજો ગુનો સરકારનો કામ કર્યો, કારણ કે કોઈ પણ ફોર વ્હીલર ગાડીની અંદર બ્લેક પટ્ટી ચડાવી અથવા કાળા કાચ રાખવા એ ગુજરાતના કાનૂનો મુજબ એક ગુનો બને છે। બીજો નંબર પ્લેટ સિવાયની ગાડી લઈને ફરવું એ તો કાયદેસર ગુનો છે। બે ગુનાઓ કર્યા। ત્રીજો ગુનો, આ વસ્તુ જાણતા હોવા છતાં ગુજરાતની પોલીસ વડી પાસે એની ખિદમતમાં હાજર રહી અને એમણે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ના પાડે એટલે મોટા પ્રમાણમાં સિક્યુરિટી પૂરી પાડી।
પરંતુ એક ગરીબ શોષિતની ઉપર જ્યારે કોઈ પણ પ્રકારનો અનાચાર થતો હોય અથવા તો ઘણી બધી જગ્યાએ પોલીસે ગુંડાઓથી નાસવાનો વખત આવ્યો હોય તો એવા સમયે આટલું બધું પોલીસ ફોર્સ ત્યાં રજૂ થતો નથી, હાજર કરવામાં નથી આવતો. આ એક વિચારવા જેવી બાબત છે. પરંતુ સત્તા આગળ શાણપણ નકામું છે એવું કહીએ તો ખોટું પડે છે ને. પરંતુ આમાં ચોક્કસ બાબત હતી કે પોલીસની મિલીભગત હતી. આટલું બધું જે સુરક્ષા બળ પૂરું પાડવામાં આવ્યું હતું એનો ખર્ચો કોનામાં થાય? સરકારે ભોગવવાનું. સરકાર એટલે આ પ્રજા ભોગવે, તો પ્રજાએ આવો ખર્ચ શા માટે ભોગવવો જોઈએ? અને આ ટાણે જ્યારે જ્ઞાનવલ્લભ સ્વામીએ જ્યારે આ બફાટ કર્યો તો એના સંદર્ભમાં એક અગ્રણી રાજકીય દિલીપ સંઘાણીએ બહુ સારી રીતે કહ્યું કે ભાઈ આવા લોકોના ભગવા કપડાઓ ઉતારી અને એમને સમાજની અંદર મૂકી દેવા જોઈએ. એમની વાત સાચી છે, પરંતુ આ પહેલો બનાવ નથી. આવા બફાટ કરવા, અવૈધાનિક વિધાનો કરવા, અનીતિમય વિધાનો કરવા, લોકોની બદનક્ષી થાય, કોઈનું માનવીય ગૌરવ હરણાય, આવા વિધાનો કરવા એ આ કથિત સંતોની જાણે પ્રણાલિકા હોય અથવા તો એમની પેટન્ટ હોય એ પ્રકારે કાયમ માટે આવું અવારનવાર બનતું આવ્યું છે. એક વખત એવા એક કથિત સ્વામી એમ કહ્યું કે ભાઈ શંકર કરતા તો સ્વામિનારાયણ એમ તો ઊંચા, અને શંકર એમ કે ઊંચી કક્ષા ધરાવે છે. એટલે શંકર કરતા સ્વામિનારાયણ અને કૈલાસ કરતા અક્ષરધામ ઊંચું કક્ષા ધરાવે છે એવું ઓક્ટોબર 2023માં એક કથિત સ્વામીએ વિધાન કર્યું ને એ વખતે પણ એમણે સાથે સાથે એ એમ કીધું કે એ તો દારૂ પીધો એટલે કૈલાસમાં ગયો, દારૂ પીધેલો તો મારે કૈલાસમાં ગયો. અને ત્યાં આગળ બધા શિવજી પાસે નશા બસાવાળા હતા. શિવજી પાસે જે લોકો હતા ને એ લોકો નશા બસાવાળા હતા. તમે આ વિધાન સમજવા જેવું છે, વિશ્લેષણ કરવા જેવું છે કે જે આ વિધાન કરી રહ્યા છે એ પણ એક હિન્દુ સંપ્રદાયના છે, જેના માટે વિધાન કરી રહ્યા છે એ પણ હિન્દુ ધર્મના માનેલા અથવા તો આદરપાત્ર દેવ છે, એના માટે આ વિધાન કરવામાં આવ્યું છે. આવી જ વાત સુરતના વેડ રોડ સ્થિત એક વલ્લભદાસ નામનો જે કથિત સાધુ હતા, એમણે એવું વિધાન કર્યું કે કૃષ્ણ તો ગોવાળિયો હતો. કૃષ્ણ ગોવાળિયો એટલે ભરવાડ હતો. એટલે જ પરી પાસે ત્યાંના જે આહિર ગુરુકુળ ખાતે આહિર સમાજે પ્રદર્શનો કર્યા અને એ વલ્લભદાસે માફી માંગી, ધર્મ વલ્લભદાસે માફી માંગી. આવું જ વિવાદાસ્પદ વિધાન એક વખત જૈન ધર્મના વિમલ સાગર સુરીએ કર્યું. એમનો એક વિડીયો વાયરલ થયો. એમાં એવું કહેતા હતા કે ભાઈ ગરબાના 1 મહિના પછી મોટા પાયે ગર્ભપાતને કેસો આવે છે. મોરારીદાસ હરિયાણીએ લાડુ ખાઈને નીલકંઠ ન થવાય આવું એક વિધાન ખૂબ સહજ ભાવે કર્યું. એમાં એમનો કોઈ દેશ ન હોય, કારણ કે એ જે વિધાન છે એની અંદર આવું કંઈ દેખાતું નથી. પરંતુ આની સામે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ ખૂબ મોટો ઉહાપો મચાવ્યો અને સ્વામી મોરારીદાસ હરિયાણી જે એમની બુદ્ધિ છે અને એમનું જે કથાઓનું જે વિશાળ ક્ષેત્ર છે એ જોતા એમની અમાન્ય રાખ્યા સિવાય એમનો લજ્જાસ્પદ રીતે એમના માટે ખરાબ વિધાનો કરવામાં આવ્યા, અભદ્ર શબ્દો પ્રયોગ કરી અને મોરારીદાસને માફી માંગવાની ફરજ પાડવામાં આવી. આજ જે વિશ્વ વલ્લભ નામનો જે કહેવાતો સાધુ છે એને અનુસૂચિત જાતિના લોકો માટે જે ગેરકાનૂની શબ્દ છે એનો પ્રયોગ કર્યો અને એના કારણે જામનગર ને ગાંધીનગર અને બીજી અનેક જગ્યાએ આ ભાઈશ્રી સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ. હવે જે અનુસૂચિત જાતિના લોકોને એક બાજુ હિન્દુ ગણવા છે, એક બાજુ એમને હિન્દુ ધર્મ છોડીને બીજી બાજુ જવા દેવા નથી, અને એના જ માટે તમે આવા વિધાનો કરો તો એ આ ધર્મમાં શા માટે પડ્યા રહી? આવું સાંભળવા માટે અંદર પડ્યા રહી? આવું સંભળાવવા માટે તમે તત્પર હોવ છો એવું તમે પુરવાર કરો છો? જો તમે એને હિન્દુ ગણતા હોવ, ઉપર મેં જે 2-4 ઉદાહરણો આપ્યા, એ જે લોકો બોલી રહ્યા છે જેના માટે બોલી રહ્યા છે, બોલનારા પણ એક કથિત હિન્દુ છે અને જેના માટે બોલી રહ્યા છે એ પણ હિન્દુઓ છે, તો આ પણ સહિષ્ણુતાનો અભાવ બતાવે છે. પરંતુ હજુ વાત અધૂરી છે. ભુજ સ્વામિનારાયણના મંદિરના જે કૃષ્ણ સ્વરૂપ સ્વામી હતા, આ ભાઈએ એવો બફાટ કર્યો કે ભાઈ માસિક ધર્મમાં રહેલી
એ સ્ત્રીના હાથે જો રસોઈ આરોગવામાં આવે ને તો કૂતરા અથવા બળદનો અવતાર આવે. હવે આ ભાઈ અવતારોના ચોપડા રાખતો હશે. આ ભુજનો જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ભાઈ હતો એણે એવું કહ્યું કે રજસ્વાલા માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથની રસોઈ આરોગવામાં આવે તો કૂતરા અથવા બળદનો અવતાર આવે. એટલે આ કૂતરાઓના અવતારના ચોપડા રાખતો હશે, બળદોના અવતારના ચોપડા રાખતો હશે કે માણસોના અવતારના ચોપડા રાખતો હશે. આની પાસે કયા પ્રકારના ચોપડા હશે? આ વિચારવા જેવી વસ્તુ છે કે આવું વિધાન જ્યારે કરો તો તમારી પાસે કોઈ તાર્કિક આધાર તો હોવો જોઈએ ને. બસ ભસી જ નાખવાનું. આવા અનેક વિધાનો અને અનેક વિવાદો સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓ ઉપર બળાત્કારના આક્ષેપો થયા છે અને એ લોકો જેલમાં ગયા છે. કેટલાકની સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આરોપો થયા છે અને એની સામે ફરિયાદો નોંધાઈ છે. કેટલાક જેલમાં ગયા છે. અમુક ની સામે નકલી નોટો છાપવાના આરોપો સાથે એમની ધરપકડ થઈ છે. સત્તા માટે 100 વર્ષથી વધારે સમયથી આ સંપ્રદાયની અંદર કાનૂની દાવાઓ વાદ વિવાદ ચાલી રહ્યા છે અને પોતાના જ સંપ્રદાય સ્વસંપ્રદાયના સાધુઓને પોતાના સંપ્રદાયના સાધુઓની હત્યાના અનેક આરોપીઓ પણ આમાં છે. સાથે સાથે વૈભવી જીવનદાસા પણ એક એમનું અગત્યનું છે. પણ વાણી અને વ્યવહારની અંદર ટપોરીના વાણી વ્યવહાર અને આ લોકોના વાણી વ્યવહારમાં બહુ તાત્વિક ફેરફાર નથી જણાવતો. શા માટે આ લોકોએ આવું કરવું પડે છે? આ પણ એક વિચારવા જેવી તો બાબત છે ને કે પોતાના જ હિન્દુ ધર્મ, પોતાનો જ હિન્દુ ધર્મના જ દેવો, એની વિશે તમારે આટલું બધું ઘસાતું બોલવું પડે, આટલી બધી અવમાન્યા કરવી. તો આની અંદર સહિષ્ણુતા છે, પ્રેમ છે, મૈત્રી છે, કરુણા છે, લાગણી છે, શું છે? માત્ર ને માત્ર ધૃણા અને નફરત પેદા થાય છે. શું પેદા થાય છે? ધૃણા અને નફરત પેદા થાય છે. અને આવું જ આ બધા જે લોકો જે આરોપીઓ છે એ આરોપીઓ કોઈ વ્યભિચારનો, કોઈ હત્યાનો આરોપી છે, કોઈ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપી, કેટલાક કાનૂની વાદ વિવાદના છે અને કેટલાક સત્તા માટેના સંઘર્ષના છે. તો આ લોકોમાં વિશિષ્ટતા શું? ભગવા કપડાઓ પહેર્યા પછી અનેક શ્રદ્ધાળુ લોકો આવીને તમારા પગમાં પડે છે. એમની પાસે એમની જે કંઈ કમાણી હોય એમાંથી જેટલું મળે એટલું પુણ્યદાન કરે છે. જે બની શકે એ શ્રમદાન કરે છે અને એથી સૌથી વધારે તો તમારામાં અતિ ગાઢ વિશ્વાસ રાખી અને તમારો આદર સન્માન કરે છે. અને છતાંય એવા લોકોની આસ્થા સાથે આ ખિલવાડ થાય છે. એવા લોકોની આસ્થા સાથે ખિલવાડ થાય છે. તો એટલે જ એમ કહેવાનું થાય છે કે ભાઈ જે ટપોરીઓ છે, દારૂડિયા છે, જુગારિયા છે, બીજા ખરાબ કૃત્યોમાં જે લોકો સંડોવાયેલા છે એ લોકો પણ આ જ રીતના વ્યભિચાર, હત્યાઓ, ચોરી, લૂંટફાટ એ બધામાં તો એ લોકો સંડોવાયેલા હોય છે. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોમાં આ ટપોરીઓ સંડોવાયેલા હોય છે. આ બેની વચ્ચે તાત્વિક ભેદ શું હોઈ શકે? આમ તો વાસ્તવિક રીતે તો જોવા જઈએ તો કંઈ નથી, પરંતુ ધર્મના નામે આ દેશની ભલી ભોળી ગરીબ પ્રજાની આસ્થા સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એવો ખિલવાડ ના થવો જોઈએ. અને કહેવાતા સાધુઓએ ક્યાંકથી માર્ગદર્શન લેવું જોઈએ અને પોતાના જ સંપ્રદાયના આદરપાત્ર સંતો, આદરપાત્ર મહંતો અને જેને આમ પ્રજા પૂજનીય ગણે છે એવા દેવો મહાદેવોનું અવમૂલ્યન ના થાય એવા વાણી વ્યવહાર એમનામાં આવશે તો એનું અનુસરણ થઈ એમનામાં સહિષ્ણુતા હશે, એમનામાં પ્રેમ હશે, એમનામાં સદાચાર હશે, ચારિત્ર અને પ્રમાણિકતા હશે. તો એમના જે સદગુણો હશે એ એમની જે ભલી ભોળી પ્રજા હશે, આસ્થાવાન પ્રજા છે એની અંદર આવશે અને એક સારા સમાજનું નિર્માણ કરવાની અંદર આવા લોકો સારી ભૂમિકા ભજવી શકે છે. આ જે કથિત સાધુ સંતો છે એ લોકો સારી ભૂમિકા, એમનું વર્તન સદવર્તન હશે, પ્રમાણિક હશે, ચારિત્ર શુદ્ધ હશે, સારામાં સારો એમના વાણી વ્યવહાર હશે. તો એ વાણી વ્યવહાર એમના સેવકોમાં, એમના ભક્તગણોમાં આવશે અને એના કારણે એક બહુ સારા સમાજનું નિર્માણ થશે. સારા સમાજનું નિર્માણ એક સારા, તંદુરસ્ત અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરશે. માટે તમને દર્શક મિત્રો એક વિનંતી છે કે આ વિચારોને તમે
આ દેશના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે તમે આગળ મોકલો. આ વિચારોનું બીજા લોકો સમજવા જોઈએ અને ચોક્કસ રીતે આ સાધુઓ પાસે આવી અપેક્ષાઓ હોવી જોઈએ કે એમના વાણી અને વર્તનની અંદર સંયમ હોવો જોઈએ. કોઈ પણ કોમના અને કોઈ પણ ધર્મનો ઉતારી પાડવાના એમના જે વાણી અને વ્યવહાર છે એ અતિશય નિંદનીય છે અને એ ટપોરીઓ કરતા સહેજ પણ સારા નથી. વાત પૂરી કરતા પહેલા ફરી તમને એક વખત આ વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને આગળ મોકલી આપો અને તમે તમારી કોમેન્ટ મોકલો એવી મને અપેક્ષા છે. ફરી વખત આપણે આવા વિષય સાથે મળીએ છીએ.